કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં છો? તમે બધા બહુ સરસ રીતે વિડીયો લેક્ચર દ્વારા તમારો અભ્યાસક્રમ આગળ વધારી રહ્યા છો અને મને આશા છે કે તમને આ રીતે પણ સરસ રીતે સમજ પડે છે અને તમે અત્યાર સુધી જેટલા પણ ચેપ્ટર્સ ચલાવ્યા છે એ બધા ચેપ્ટરનો સંપૂર્ણ ખ્યાલ તમને આવી ગયો હશે. મિત્રો, આ પરિસ્થિતિમાં આપણો પ્રયત્ન એવો છે કે તમને સારામાં સારી બધી જ બાબતો તમારા અભ્યાસક્રમને લગતી સંપૂર્ણ સમજ પડે અને તમે તમારા ભવિષ્ય માટે જે બોર્ડની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છો તેમાં તમારું સરસ રીતે રિઝલ્ટ આવે. આજે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન તમારા એકાઉન્ટમાં 7મું ચેપ્ટર છે. આગળના વિડીયો લેક્ચરમાં આની થિયરી અને અમુક વ્યવહારોની સમજ આપણે કેળવી છે. આ ચેપ્ટરમાંથી એક નવું ખાતું આપણે શીખીએ છીએ, જે ખાતાનું નામ છે માલ મિલકત નિકાલ ખાતું. મિત્રો, આ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આને તૈયાર કરવા માટેની 2 રીતો છે. એક છે પ્રથમ પદ્ધતિ અને બીજું છે બીજી પદ્ધતિ. આ બંને પદ્ધતિમાં ઘણો બધો ફરક છે અને તેનો તફાવત પણ તમારે બોર્ડની અંદર પૂછાય છે. તો આજે હું તમને પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજાવીશ. બરાબર તૈયાર કરવાનું છે તમારે. તો પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ, આ તફાવત તમારે ખાસ યાદ રાખવાનો છે. પહેલો નંબર છે પ્રથમ પદ્ધતિમાં એક સાથે, ધ્યાન આપજો બધા, એક સાથે સમગ્ર ધંધો વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે જગ્યાએ ધંધો બંધ કરતાની સાથે તમામ પ્રકારની મિલકત અને દેવા વેચાઈ જાય ત્યાં આ પ્રથમ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જ્યારે સામેની બાજુ આપણે વિચારીએ, એક સાથે સમગ્ર ધંધો ન વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બીજો નંબર છે, આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા મિલકતોના ખાતા પરંતુ રોકડ અને બેંક સિવાયની મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર નોંધાય છે. રોકડ અને બેંકનું ખાતું આમાં બંધ કરવામાં આવતું નથી, તે રોકડ ખાતામાં લઈ જવામાં આવે છે. જ્યારે બાકીના તમામ પ્રકારની મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લખાય છે. સામે આપણે વિચારીએ તો બીજી પદ્ધતિમાં, આ પદ્ધતિમાં મિલકત વેચતા મિલકત ખાતાની બાકી જે પણ હોય, નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે. એટલે મિલકત વેચતા જે પણ મિલકતમાં નફો કે નુકસાન થયું હોય તેની નોંધ અહીંયા માલ મિલકત નિકાલ ખાતે કરવામાં આવે છે. ત્રીજો તફાવતનો મુદ્દો છે,
આ પદ્ધતિમાં દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે જમા નોંધાય છે. તો તમામ પ્રકારના દેવાના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખાય છે. જ્યારે બીજી પદ્ધતિમાં છે, આ પદ્ધતિમાં દેવાની ચૂકવણી બાદ છેવટની બાકી એટલે કે દેવા ચૂકવ્યા પછી જે વધે તે બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે લખાય છે, નોંધાય છે. અને ચોથો મુદ્દો છે, આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે. અને બીજી પદ્ધતિ માટે મુદ્દો કહી શકાય, આ પદ્ધતિમાં મિલકતો અને દેવાના ખાતા ખુલ્લા રાખવામાં આવે છે. એટલે કે જ્યાર સુધી ન વેચાય ત્યાં સુધી ખુલ્લા રાખવામાં આવે છે. તો આ પ્રમાણે તમારે માલ મિલકત નિકાલ ખાતાને તૈયાર કરવા માટેની બે પદ્ધતિઓ છે. પ્રથમ પદ્ધતિ અને બીજી પદ્ધતિ વચ્ચેનો તફાવતના 4 મુદ્દા થયા. હવે આપણે સ્વાધ્યાયના દાખલાને ગણવા માટેનો પ્રયત્ન કરીશું. તમે બધા સ્વાધ્યાયના દાખલા તરફ જુઓ. એમાં પહેલો દાખલો છે, દરેકે દરેક દાખલામાં બહુ સરસ રીતે તમારે સમજ કેળવવાની છે. દાખલા નંબર 6 આપેલો છે. એમાં એવું લખ્યું છે, એ અને બીની પેઢીની કુલ મિલકતો 1,50,000ની છે. તેમાં રોકડ 10,000 સમાયેલી છે. ચોખ્ખી મિલકતોની રકમ આપી છે. મૂડી અનામતનું પ્રમાણ આપ્યું છે. એ અને બીની મૂડીની સરખામણી આપી છે. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ પણ આપી છે. શરૂનું પાકું સરવૈયું બનાવીને, એટલે તમારો જે પ્રશ્ન છે તે હું લખું છું કે શરૂનું પાકું સરવૈયું બનાવી એ અને બીની મૂડી તમારે શોધવાની છે. તમામ વિગતો પરથી તમારે ગોઠવણી કરીને એ અને બીની મૂડી શોધવા માટે આપણે અહીંયા કહી શકાય કે તમારે શરૂનું પાકું સરવૈયું બનાવવું પડે. અને શરૂનું પાકું સરવૈયું બનાવીને તમે ભાગીદારોની મૂડી શોધી શકો છો. તો પાકું સરવૈયું બનાવવા માટેના જે ખાના છે તે ખાના આપણે દોરીને પાકા સરવૈયામાં વિગતો ગોઠવીશું. બરાબર ધ્યાન આપજો. આ ગણતરીવાળો દાખલો બોર્ડમાં અત્યાર સુધી 3 વખત પૂછાયેલો છે. એનો મતલબ કે દાખલો બહુ અગત્યનો છે. અને બીજું, આ પાયાના સિદ્ધાંતો પર આધારિત દાખલો છે. પાકા સરવૈયામાં મૂડી દેવા રકમ અને મિલકત લેણા રકમ. હવે આપણને એવું કહ્યું છે, એક પછી વિગતો ફરીથી વાંચીએ. એ અને બીની પેઢીની કુલ મિલકતો 1,50,000ની છે. એનો અર્થ કે મિલકત લેણા બાજુનું ટોટલ 1,50,000 છે. હવે તમને બધાને સિદ્ધાંતિક બાબતોની ખબર હોય તો કહી શકાય કે જો મિલકત લેણા બાજુનું ટોટલ 1,50,000 હોય તો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુનું પણ ટોટલ 1,50,000 જ હોય, કારણ કે બંને બાજુનો સરવાળો એક સરખો આવે તો હોય છે. તો 1,50,000 આપણે અહીંયા મૂક્યા. પછી એમાં લખ્યું છે જેમાં રોકડ 10,000 સમાયેલી છે. તો અહીંયા 10,000 રૂપિયા એ રોકડ શિલ્લક નામની મિલકત છે. હવે 1,50,000 ટોટલ છે, જેમાં 10,000 રોકડ શિલ્લક હોય
તો બાકી વધેલા 1,40,000 એ અન્ય મિલકતો કહી શકાય. તો અન્ય મિલકતો 1,40,000 છે, એનો મતલબ કે મિલકત તેના બાજુની રકમો તમને મળી ગઈ છે. પછી લખ્યું છે પેઢીની ચોખ્ખી મિલકતો 1,00,000 રૂપિયાની છે. મિત્રો, ચોખ્ખી મિલકતો નામની કોઈ મિલકત હોતી નથી. ધંધાકીય એકમમાં અદૃશ્ય મિલકત હોય, સ્થિર મિલકત હોય, ચાલુ મિલકત હોય અને અવાસ્તવિક મિલકત હોય. પરંતુ અહીંયા તમને ચોખ્ખી મિલકતો કઈ છે, તો એના માટે એક સૂત્ર છે જે તમારે બરાબર યાદ રાખવાનું છે. તો એનું સૂત્ર છે ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. મિલકતોમાંથી દેવા બાદ કરો ત્યારે જે વધે તે ચોખ્ખી મિલકત છે. હવે આના ઉપરથી આપણને 2 રકમ આપેલી છે, દેવાની રકમ તમને મળશે. એટલે કે ચોખ્ખી મિલકતો 1,00,000 રૂપિયા છે, કુલ મિલકતો 1,50,000 છે. આ બંનેની સરખામણીથી તમે દેવા શોધી શકો છો. દેવાની રકમ સામે લઈ જઈએ તો સૂત્ર આપણું બને કુલ દેવા બરાબર કુલ મિલકતો માઇનસ ચોખ્ખી મિલકતો. તો કુલ મિલકતો 1,50,000 છે, ચોખ્ખી મિલકતો 1,00,000 રૂપિયા તેમાંથી બાદ કરો તો જે 50,000 રૂપિયા તફાવત આવે છે તે દેવું છે. એટલે કે ધંધાનું 50,000 રૂપિયા દેવું તમને ખબર પડે છે, જે તમે પાકા સરવૈયામાં મૂકી દો, જેને આપણે કહી શકીએ કુલ દેવા. હવે 1,50,000માંથી 50,000 નીકળી ગયા એટલે 1,00,000 રૂપિયા જે વધેલ છે તેના માટે કહ્યું છે કે મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. એટલે કે 4 ભાગે મૂડી છે અને 1 ભાગે અનામત છે. તો 1,00,000ને 4:1 આપણે વહેંચવાના છે. તો મૂડીની રકમ મળશે 1,00,000 ગુણ્યા 4/5 એટલે 80,000 રૂપિયા મૂડી આવશે. અને અનામતની રકમ 1,00,000 ગુણ્યા 1/5 20,000 અનામત આવશે. આ જે મૂડી છે એ એ અને બીની ભેગી મૂડી છે 80,000. તો હવે આપણે અહીંયા એની ગણતરી કરીશું. 20,000 રૂપિયા અનામત છે અને 80,000 રૂપિયા મૂડી છે. એ અને બીની ભેગી. હવે એ અને બીની સેપરેટ મૂડી આપણે શોધવાની છે, જેના માટે તમારે સૂત્ર દ્વારા ગણતરી કરવી પડશે. અહીંયા એવું લખ્યું છે બીની મૂડી કરતાં એની મૂડી 20,000 વધુ છે. તો આપણે મૂડીની ગણતરી માટે એવું વિચારીએ એ વત્તા બી બરાબર 80,000. એટલે કે એની મૂડી વત્તા બીની મૂડી બરાબર 80,000 છે. ધારો કે બીની મૂડી એક્સ છે, તમે ધારણા કરો છો કે બીની મૂડી એક્સ છે, તો એની મૂડી તેના કરતાં 20,000 વધુ છે. એટલે 20,000 વત્તા એક્સ છે અને ટોટલ 80,000 છે. એક્સ એ બીની મૂડી છે, તો બીના કરતાં એની મૂડી 20,000 વધુ છે. એટલે કે એની મૂડી એક્સ વત્તા 20,000 છે. હવે સમીકરણ માટે જોઈએ તો 20,000 વત્તા 2x બરાબર 80,000. 20,000 સામે જશે તો માઇનસ થશે. 2x બરાબર 80,000 માઇનસ 20,000 એટલે કે 2x બરાબર 60,000. 2 ભાગાકારમાં જશે, 60,000 ભાગ્યા 2 એટલે x બરાબર 30,000 રૂપિયા આવશે. અને x તમે બી માટે ધારેલ છે, તો બીની કિંમત તમને 30,000 મળી. તો આ સૂત્રની ગણતરી બરાબર યાદ રાખજો. હું ફરીથી તમને સમજાવી દઉં છું. એ અને બીની ટોટલ મૂડી 80,000 છે. હવે બીની મૂડીને તમે એક્સ ધારો છો, તો એની મૂડી એક્સ કરતાં 20,000 વધુ છે. એટલે એની મૂડી 20,000 વત્તા એક્સ છે. હવે સાદુરૂપ આપતા 20,000 વત્તા 2x બરાબર 80,000. આ 20,000 સામે જશે,
2x બરાબર 80,000 માઇનસ 20,000 એટલે 2x બરાબર 60,000 થયા. બે ભાગાકારમાં જશે, x બરાબર 30,000 આવશે. x આપણે બી માટે ધારેલ છે, તો બીની મૂડી 30,000 થઈ, તો એક્સની મૂડી તેના કરતાં 20,000 વધુ એટલે 50,000 એની મૂડી આવે. તો હવે આપણે અહીંયા બીની મૂડી 30,000 છે અને એની મૂડી બીના કરતાં 20,000 વધુ છે એટલે 50,000 છે, અને તમે બંનેની મૂડી શોધી શક્યા છો. આ પ્રમાણે તમારે આખો દાખલો ગણવાનો છે. તો તમારે બરાબર ધ્યાન આપજો કે આ દાખલો 3 માર્કમાં બોર્ડની અંદર 2 વર્ષ પૂછાયેલો છે. તમારે બરાબર તેને સમજવાનો છે કે શરૂનું પાકું સરવૈયું બનાવીને એ અને બીની શરૂઆતની મૂડી આપણે શોધેલી છે. મને ખ્યાલ આવે છે કે તમને બધાને બહુ સરસ રીતે સમજ પડી હશે. હવે 7મો દાખલાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે તે 6ઠ્ઠાના આધારિત છે. 6ઠ્ઠો આપણે ગણ્યો છે, પરંતુ 8મો દાખલો આપણે જોઈએ એની પણ ગણતરી કરવી પડે એવી છે, એટલે તે પણ તમે ધ્યાન રાખજો. તો 8મો દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. અહીંયા લખ્યું છે વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 2 લાખ છે. કુલ મિલકતો 2 લાખ રૂપિયાની છે, જેમાંથી ચાલુ મિલકતો 40% છે. તો આના 2 ભાગ પડશે. 40% ચાલુ મિલકત છે અને બાકીના 60% સ્થિર મિલકત છે. તો 2 લાખના 40% કરીએ તો 80,000 રૂપિયા રકમ આવે છે અને બાકીના 1,20,000 આવે છે, જે સ્થિર મિલકતો છે. હવે 40%ની અંદર 10,000 રોકડ છે. તો 10,000 રોકડ આપણે બાદ કરીએ તો 70,000 રૂપિયા જે રકમ આવે તે ચાલુ મિલકતોની રકમ છે અને સ્થિર મિલકતો 1,20,000 છે. માલ મિલકત નિકાલ ખાતામાં રોકડ શિલ્લક લખવામાં આવતી નથી, એટલે રોકડ શિલ્લકને આપણે અલગ કરી તો બાકીના 70,000 ચાલુ મિલકતોની રકમ છે. હવે આપણને એવું કહ્યું છે સ્થિર મિલકતોના 120% ઉપજ્યા. તો આના તમારે 120% એટલે 20% વધુ મળે છે. 20% પ્રમાણે 24,000 ઉમેરાઈને તમને 1,44,000 રૂપિયા ઉપજ થાય છે. એટલે 1,20,000માં 20% વધારે થઈને 24,000 ઉમેરાય એટલે 1,44,000 ઉપજ્યા. અને ચાલુ મિલકતોના 80% એટલે કે 14,000 રૂપિયા 20% પ્રમાણે ઘટાડો થઈને તમને 56,000 રૂપિયા ઉપજ થાય છે. તો આ બંને પ્રમાણે તમે કેટલા રૂપિયા મળે તેની નોંધ થઈ. હવે આપણે તેની આમ નોંધ લખીએ તો સૌ પ્રથમ નિયમ પ્રમાણે ચાલુ મિલકત અને સ્થિર મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે તમારે ઉધાર લાવવા પડે. એટલે આપણે પહેલી નોંધ આવે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000, 1,20,000 રૂપિયા અને 70,000 રૂપિયા. 1,90,000ની રકમ તમારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લાવ્યા, જેનું વર્ગીકરણ કરીએ તે ચાલુ મિલકતો ખાતે 70,000 તે સ્થિર મિલકતો ખાતે 1,20,000. તો આ પ્રમાણે તમે પહેલાં મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લાવ્યા. વિસર્જનના દાખલાની પ્રક્રિયામાં તમારે માલ મિલકત નિકાલ ખાતું મધ્યસ્થ ખાતા તરીકે બનાવવાનું છે, જેમાં તમામ પ્રકારની મિલકતોને ઉધાર કરીને વેચવામાં આવે છે અને તમામ પ્રકારના દેવા જમા કરીને તેની ચૂકવણી કરવામાં આવે છે. તો આ પ્રક્રિયાના ભાગરૂપે તમે આ દાખલાની 2 મિલકતોના ખાતા બંધ કરીને ઉધાર બાજુ લાવ્યા. હવે તેનું તમે વેચાણ કરો છો 1,44,000 અને 56,000
તમને 2 લાખ રૂપિયા તેની ઉપજ થાય છે. તો 2 લાખ રૂપિયા મળે છે એટલે તમારી નોંધ અહીંયા આવશે. રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ તે માલ મિલકત નિકાલ ખાતે 2 લાખ. તો આ પ્રમાણે તમારે આ દાખલો પૂરો થયો. આની નોંધ આ પ્રમાણે લખાશે. બરાબર. ચલો હવે મુખ્ય 5મો દાખલો. તમે બધા જોડે ટેક્સ્ટબુક રાખજો. ટેક્સ્ટબુક રાખ્યા સિવાય તમે દાખલાને નહીં સમજી શકો. તો દાખલા નંબર 5 એમાં એવું લખ્યું છે, વિસર્જન વખતની આમનોંધ લખો. વ્યવહાર હું બોલું છું પછી તેનો જવાબ લખીશ. પહેલો વ્યવહાર છે, પેઢીના વિસર્જન વખતે પાઘડીની ચોપડી કિંમત 56,000 છે. તેની કોઈ રકમ ઉપજતી નથી. પાઘડી પહેલાં તો પાકા સરવૈયામાં બતાવેલી છે 56,000 રૂપિયા. તેને તમારે બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લાવવા પડે. અને પાઘડી એ અદૃશ્ય મિલકત છે. તેની ઉપજ અંગે કોઈ સૂચના ન આપી હોય તો તેનું કશું જ ઉપજતું નથી તેમ સમજવામાં આવે છે. તે નિયમ છે. તો સૌ પ્રથમ પાઘડી ખાતું બંધ કરવા માટે નોંધ લખીશું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પાઘડી ખાતે અને 56,000 રૂપિયા રકમ છે. આની બાબત જે લખાશે, પાઘડી ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવે. અને બીજી નોંધ, તેનું આપણને કશું જ ઉપજતું નથી તેમ કહેલું છે. તો અહીંયા લખાશે, ઉપજ માટે કોઈ નોંધ થશે નહીં. તો આ તમારો પહેલો દાખલો, પહેલો વ્યવહાર પૂરો થયો. હવે બીજો વ્યવહાર માટે આપણે વિચારીએ. એમાં તમને એવું કહ્યું છે, વિસર્જન વખતે પાકા સરવૈયામાં જમીન મકાન 8 લાખ અને રોકાણો 2 લાખ બતાવેલા છે. તો સૌ પ્રથમ તો પાકા સરવૈયામાં બતાવેલી મિલકતોના ખાતા બંધ કરીને તમારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવા પડે. એટલે પહેલી નોંધ આવશે, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10 લાખ તે જમીન મકાન ખાતે 8 લાખ તે રોકાણો ખાતે 2 લાખ. તો પહેલાં તો આપણે બંને પ્રકારની મિલકતોના ખાતા બંધ કર્યા. તેની બાબત જે લખાશે, વિસર્જન વખતે જમીન મકાન અને રોકાણોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. પછી તમને તેની ઉપજ બતાવેલી છે. ઉપજમાં તમને એવું કહ્યું છે કે તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા, એટલે કે 10,50,000 મળ્યા. તો એની બીજી નોંધ આવશે, રોકડ બેંક ખાતે ઉધાર 10,50,000 તે માલ મિલકત નિકાલ ખાતે 10,50,000. બાબત જે લખાશે, વિસર્જન વખતે જમીન મકાન અને રોકાણોના ઉપજ્યા.
રોકાણોના વેચાણના ઉપજ્યા. આ પ્રમાણે તમારે બીજા વ્યવહારની નોંધ થઈ. ત્રીજો વ્યવહાર, એનો વ્યવહાર આપણે જોઈએ. પેઢીની કુલ મિલકતો 2 લાખ છે. ફરીથી પાછી ગણતરી છે. 2 લાખની કુલ મિલકતો છે, જેમાં 40% ચાલુ મિલકત છે, 60% સ્થિર મિલકત છે. 40% પ્રમાણે તમારી ચાલુ મિલકત અને 60% પ્રમાણે તમારી સ્થિર મિલકત છે. એટલે કે 80,000 ચાલુ મિલકતો છે અને 1,20,000 સ્થિર મિલકતો છે. આમાં 10,000 રોકડ શિલ્લક સમાયેલી છે. એટલે કે 70,000 રૂપિયા એ ચાલુ મિલકતોની રકમ છે. ચોપડે મૂલ્યની ઉપજ થઈ એટલે તેના પૂરેપૂરા મળે છે. તો સૌથી પહેલાં આ 2 મિલકતોના ખાતા બંધ કરવા માટેની તમારે નોંધ કરવી પડે. તો પહેલી નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,90,000 તે સ્થિર મિલકતો ખાતે 1,20,000 તે ચાલુ મિલકતો ખાતે 70,000. તો આ પ્રમાણે તમે પહેલાં બંને મિલકતોના ખાતા બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ લાવ્યા. ત્યાર પછી તેના પૂરેપૂરી ચોપડે કિંમત એટલે કે 1,90,000 તમને મળે છે. તો એના માટે નોંધ આવશે રોકડ બેંક ખાતે ઉધાર 1,90,000 તે માલ મિલકત નિકાલ ખાતે 1,90,000. તો પહેલાં તમારે આ ગણતરી બરાબર તૈયાર કરવી પડે. 2 લાખ રૂપિયાની કુલ મિલકતો છે, જેમાંથી 40% પ્રમાણે 80,000 ચાલુ મિલકત છે, જેની અંદર 10,000 રોકડ શિલ્લક છે. એટલે ખરેખર ચાલુ મિલકતો 70,000ની આપણે ધ્યાનમાં લેવાની છે. 2 લાખમાંથી 80,000 નીકળી ગયા તો બાકીના 1,20,000 જે રહ્યા તે 60% પ્રમાણે સ્થિર મિલકતોના થયા. પહેલાં તો તમારે આ 70,000 અને 1,20,000ની રકમને બંધ કરવા માટે નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકતો ખાતે તે ચાલુ મિલકતો ખાતે, અને પછી તેના પૂરેપૂરા મળે છે એટલે 1,90,000 રોકડ આવે છે તેમ તમારે સમજીને નોંધ કરવાની. ચોથો વ્યવહાર છે, ચોપડે પાઘડી બતાવેલી નથી છતાં વિસર્જન વખતે તેના વેચાણના 50,000 રૂપિયા ઉપજ્યા. તમારા ધંધામાં પાઘડી છે જ નહીં, પરંતુ વિસર્જન કર્યું ત્યારે તમને તેના 50,000 રૂપિયા મળે છે. એટલે કે રોકડ આપણા ધંધામાં 50,000 આવે છે. એટલે નોંધ આવશે રોકડ ખાતે ઉધાર 50,000 તે માલ મિલકત નિકાલ ખાતે 50,000. રોકડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે 50,000. બાબત જે લખાશે પાઘડી વેચાણના ઉપજ્યા તેના. તો આ પ્રમાણે એક નોંધમાં આ વ્યવહાર પૂરો થશે. તો તમને બધાને આ 4 વ્યવહારોમાં બહુ સરસ રીતે સમજ પડી હશે. હવે આપણે 5મો વ્યવહાર તરફ આગળ વધીએ. 5મો વ્યવહાર છે ધ્યાન આપજો મિત્રો. 5મો વ્યવહાર છે લેપટોપની કિંમત 35,000 છે. એક ભાગીદાર તેને 25,000માં લઈ જાય છે. લેપટોપ એ તમારી મિલકત છે. પહેલાં મિલકતનું ખાતું બંધ કરવા માટેની નોંધ કરવી પડે. તો એ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 35,000 તે લેપટોપ ખાતે 35,000. એની બાબત જે આવશે લેપટોપ ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા.
પછી બીજો વ્યવહાર છે, તેને ભાગીદાર 25,000માં લઈ જાય છે, એનો મતલબ કે તે ભાગીદારનો મૂડી ખાતે ઉધાર થશે, કારણ કે તે ઉપાડ છે, તો એની નોંધ આવશે ભાગીદારના મૂડી ખાતે ઉધાર 25,000, તે માલ મિલકત નિકાલ ખાતે 25,000. બાબત જે લખાશે, ભાગીદાર મિલકત ધંધામાંથી લઈ ગયા તેના. એક વાતની બરાબર સ્પષ્ટતા કરી દઉં, મેં તમારી સામે જેમ આ પ્રમાણે નોંધ લખી છે તે પ્રમાણે તમારે નોંધ તો લખવાની છે, પરંતુ આમનોંધના ખાના દોરીને લખવાના છે. આમનોંધના ખાના દોર્યા સિવાય નોંધ ન લખશો, અને આમનોંધના ખાના દોરતા તમને 11મા ધોરણથી આવડે છે, તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. તો આ પ્રમાણે ખાના દોરીને તમારે આમનોંધ દોરવાની થશે, જે બાબતની બરાબર ધ્યાન રાખજો. છઠ્ઠો વ્યવહાર, એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલી લોન 40,000 રૂપિયા ચૂકવવાનું સ્વીકારે છે. શ્રીમતીજીએ પેઢીને લોન આપી છે, એટલે પેઢી માટે તે દેવું છે. તે દેવું ભાગીદાર હવે પોતે ચૂકવશે, એનો મતલબ કે પેઢી હવે ભાગીદારને નાણાં આપવા પડશે. તો એના માટેની નોંધ આવશે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી ખાતે. એટલે કે લોન નામનું દેવું પૂરું થયું ને ભાગીદારના મૂડી ખાતે તમારી રકમ આપવાની છે. રકમ 40,000 છે. બાબત જે લખાશે, ભાગીદારે શ્રીમતીજીની લોન ચૂકવવાનું સ્વીકાર્યું તેના. આ પ્રમાણે તમારે છઠ્ઠા વ્યવહારની નોંધ થઈ. સાતમો વ્યવહાર, આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલી નથી અને ચૂકવી આપી. તમારે આવકવેરો 30,000 ચૂકવવાનો થયો છે, અને જો તમે ચૂકવો તો તમારા માટે તે ખર્ચ છે, અને ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય અને નોંધ આવશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 30,000, અને તમે ચૂકવશો એટલે તમારા ધંધામાંથી રોકડ જાય એટલે જમા થશે તે રોકડ બેંક ખાતે 30,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે 30,000. બાબત જે થશે તમારી આવકવેરાની જવાબદારી ચૂકવી તેના. અને આ રીતે તમારો સાતમો વ્યવહાર પૂરો થયો. આઠમો વ્યવહાર છે, વિસર્જન વખતે પેઢીના તમામ દેવા ભાગીદારોની લોન ચૂકવ્યા પછી મિલકતનો વધારો 1,20,000 રહ્યો છે. શબ્દો ઉપર ધ્યાન આપો. દેવું ચૂકવાઈ ગયું અને લોન ચૂકવાઈ ગઈ. એનો મતલબ હવે જે વધ્યું છે તે પેઢી માટે નફો છે, અને તે નફો 1,20,000 છે. ભાગીદારો 3 છે, એ, બી અને સી, અને તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ છે 5:3:2. એટલે કે 1,20,000ને એ, બી, સી વચ્ચે 5:3:2ના પ્રમાણમાં તમારે વહેંચવાના છે. તો એની નોંધ તમારે માટે લખાશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1,20,000 તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે, તે સીના મૂડી ખાતે. આપણે 1,20,000ને 5:3:2માં વહેંચવાના છે. 5:3:2ના પ્રમાણમાં વહેંચતા એના મૂડી ખાતે રકમ આવશે 60,000, બીના મૂડી ખાતે રકમ આવશે 36,000,
અને સીના મૂડી ખાતે રકમ આવશે 24,000. 1,20,000ને 5:3:2 વહેંચતા આ પ્રમાણે રકમ થઈ અને તમારે એની બાબત જે લખાશે મિલકતોનો વધારો ભાગીદારો વચ્ચે 5:3:2 પ્રમાણમાં વહેંચ્યો તેના, અને આ પ્રમાણે તમારો 8મો વ્યવહાર પૂરો થશે. બરાબર, તમામ વ્યવહારોની તમને સમજ પડે જ છે. આગળ આપણે 9મો વ્યવહાર જોઈએ. પેઢીના વિસર્જન વખતે યંત્ર 2 લાખ રૂપિયાના બતાવેલા છે. ચોપડી કિંમત તમને ઉપજે છે. યંત્રોની નોંધ તમારે પહેલાં બંધ કરવા માટે લખવી પડશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ, તે યંત્રો ખાતે 2 લાખ. એની બાબત જે લખાશે યંત્ર ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા, અને તેની બીજી નોંધ તેના પૂરેપૂરા તમને મળે છે. એટલે નોંધ આવશે રોકડ બેંક ખાતે ઉધાર 2 લાખ, તે માલ મિલકત નિકાલ ખાતે 2 લાખ. તો આ પ્રમાણે 9મો વ્યવહાર તમારો પૂરો થયો. આની બાબત જે લખાય યંત્રોની ચોપડી કિંમત ઉપજી તેના, યંત્રના ચોપડી કિંમતના તમને મળ્યા. 10મો વ્યવહાર છે કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 રૂપિયા ચૂકવવાનું નક્કી થયું. પેઢીએ તેને ખર્ચ પેટે 12,000 ચૂકવ્યા. પેઢીનો વિસર્જન કરવાની કાર્યવાહી ભાગીદાર પોતે સ્વીકારે છે. તે કાર્ય બદલ પેઢી તેને 20,000 રૂપિયા આપવાનું કબૂલે છે. એના મતલબ કે પેઢી માટે 20,000 રૂપિયા ખર્ચ ફાઇનલ છે. પેઢીએ તાત્કાલિક તેને 12,000 રૂપિયા ચૂકવ્યા છે. તો અહીંયા નોંધ આવશે. પહેલી નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000. કારણ કે પેઢી માટે 20,000 ખર્ચો થવાનો છે તે વસ્તુ સ્પષ્ટ છે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 20,000. તાત્કાલિક પેઢીએ રોકડા ચૂકવ્યા છે 12,000, તે રોકડ ખાતે 12,000 અને બાકીના ભાગીદારના મૂડી ખાતે જમા થશે. બાકીના ભાગીદારના મૂડી ખાતે રકમ આવશે 8,000. તો 20,000 રૂપિયા ખર્ચ થવાનો છે તે નક્કી છે. તેમાંથી 12,000 રૂપિયા રોકડા ચૂકવ્યા અને બાકીના 8,000 આપણે તેના મૂડી ખાતે જમા આપવાના. બાબત જે લખાશે વિસર્જન ખર્ચના ચૂકવ્યા અને બાકી વિસર્જન ખર્ચના બાકી ચૂકવવાના થયા. આ પ્રમાણે આપણે 7 વ્યવહારો 10 વ્યવહારો સુધીનો આપણે આ જોઈએ છીએ. હવે પછીના આ દાખલાના 2 જે વ્યવહાર બાકી છે તે ખૂબ અગત્યના છે. તેના માટે આપણે ફરીથી વિચારણા કરીશું. તો મને આશા છે કે તમે બધા આ વિડીયો લેક્ચર દ્વારા જેટલા પણ વ્યવહારો તમને શીખવાડ્યા છે તે તમામ વ્યવહારોને બહુ સરસ રીતે સમજીને તમારી નોટમાં તમે નોંધશો. સતત તેનું પુનરાવર્તન કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, તમારા આ સ્વાધ્યાયમાંથી માત્ર આમનોંધને લગતા જ દાખલા પૂછાય છે અને તે તમે આ પ્રમાણે તૈયાર કરવાના રહેશે. પરંતુ આમનોંધ હંમેશા ચોક્કસ પ્રકારના ખાતામાં દોરવાઈને જ લખવાની છે, તે વસ્તુને યાદ રાખજો. બધાને ખૂબ સરસ રીતે સમજ પડી હશે. ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો, ભણતા રહેજો. આવજો.